તો એપ્રિલ મહિનામાં જ અસહ્ય ગરમીના પ્રકોપને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં કાતિલ હીટવેવની અસર જોવા મળી રહી છે। પાટનગર ભુજમાં તો 42 થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે। બપોર પડતાની સાથે જ રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ગરમીને કારણે ભુજમાં 42 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે। જરૂર ન હોય તો ઘરની બહાર જ ન નીકળીએ, અને તેમ છતાંય છોકરાઓ સ્કૂલ માટે જવા માટે છોકરાઓને હોય કે બીજા જે જોબવાળા હોય એને પણ જવું હોય તો આપણે સ્કાર્ફનો ઉપયોગ કરીએ, હાથ માટે પણ લાંબા સોક્સનો ઉપયોગ કરીએ, અને સાથે સાથે પાણીની બોટલ રાખીએ, કારણ કે આપણા શરીરમાં ગરમીમાં ઘણી વખત પાણીનું પ્રમાણ બહુ જ ઘટી જતું હોય છે। તો એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આપણા શરીરમાં પાણી ન ઘટવું જોઈએ। અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જે આપણને ખ્યાલ જ છે। તો એના પ્રિકોશન માટે બને એટલું આપણે પાણીનો ઉપયોગ વધારે કરીએ અને બને એટલું માટલાનું પાણી પીએ। છોકરાઓને પણ રમવા ટાઈમે થોડીક આપણે સગવડો આપીએ કે પાણીની બોટલ, ચશ્મા છે, ટોપી છે, અને બને ત્યાં સુધી સાંજના ભાગમાં રમી શકે તો વધારે સારું છે। क्लाइमेट चेंज में आपका टेम्परेचर बढ़ सके, टेम्परेचर बढ़ने की वजह से आपका जो आप बताते टेम्परेचर का इफेक्ट वो एक हो सका है, और रेनफॉल का पैटर्न भी चेंज हो सके। रेनफॉल ज़्यादा भी हो सके, कम भी हो सके, और रेनफॉल का डिस्ट्रीब्यूशन में भी फेरफार हो सके। तो हम अभी क्या है, ग्लोबली दो इश्यूज, मेजर इश्यूज है। वन इज डेसर्टिफिकेशन एंड लैंड डिग्रेडेशन, एंड सेकंड इज क्लाइमेट चेंज। કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરની વાત કરવામાં આવે તો ભુજમાં સૌથી વધારે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। ભુજમાં 42 થી 44 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે। જે રીતે સતત ગરમીનો પારો વધી રહ્યો છે તેના કારણે મોટા ભાગના રસ્તાઓ છે તે બપોર પડતાની સાથે સુમસામ જોવા મળતા હોય છે। સામાન્ય રીતે મોટી સંખ્યામાં વાહનોની અવરજવર આ રસ્તા ઉપર જોવા મળતી હોય છે, પરંતુ જે રીતે ગરમી વધી છે તેના કારણે બપોરના સમયે લોકો છે તે ઘરથી બહાર નીકળવાનું ટાળતા હોય છે। ગરમી સતત વધી રહી છે, તેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે। ભુજમાં જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે બપોર પડતાની સાથે જ મોટાભાગના રસ્તા ઉપર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા ગરમી વધે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે, તો બીજી બાજુ મોટાભાગના લોકો છે તે ગરમીથી બચવા માટે ખાસ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।